ત્યાર પછી હવે હું આમંત્રિત કરીશ મુકેશ સરને કે જેઓ અહીંયા આવી અને બે આશીર્વચન કહે. કે ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે, અવરને આપજે ગુલશન, મને વેરાન વન દેજે. જમાનાના પુણ્યો જમાનાને મુબારક, હું નિરખું પાપને મારા મને એવા નયન દેજે. અને સોમાની છું વીણ આવકરે ત્યાં નહીં આવું, ઘર તું દઈ શકે મુજરે તો ધરતી પર ગગન દેજે. તો અને જગત એક રંગભૂમિ છે અને રંગોની મિલાવટ છે. બધાનું જીવન છે અહીં નાટક, અહીં બધા માનવો નટ છે. દેખાય છે જે દ્રશ્ય તે જૂઠી જમાવટ છે, ભજવાય છે જે દ્રશ્ય એ કેવળ બનાવટ છે. આમ જુઓ તો ભૂમિકા નકલી કરે છે સૌ, અન્યને તો શું પોતાની જાતને પણ છેતરે છે સૌ. તો આજે તમને એમ હશે કે આ ભાઈ શું બોલશે, સાઈડ ને આ ભાઈ શું બોલશે, મને એમ થાય છે હું બોલું, કેમ કે ભરેલી બંદૂકથી એક જણો બીએ, ખાલી બંદૂકથી બે જણા બીએ. તો ઘણીવાર વિદ્યાર્થીઓ કંઈક એવી વિશેષ વાત લઈને આવતા હોય કે અમને સફળતાના સૂત્ર આપો, તો એને કહી દો ભાઈ 3 લીટી લખી લ્યો. પહેલી લીટી છે નો મોર દેન અધર્સ. નો એટલે કે જાણો, મોર દેન અધર્સ એટલે બીજા કરતાં વધારે જાણો. આ પહેલું સૂત્ર, નો મોર દેન અધર્સ. બીજું સૂત્ર છે વર્ક મોર દેન અધર્સ, બીજા કરતાં વધારે કામ કરો. અને ત્રીજું સૂત્ર છે એક્સપેક્ટ લેસ ધેન અધર્સ, એટલે બીજા કરતાં ઓછી અપેક્ષા રાખો. આ સફળતાના 3 સૂત્રો. હવે શિક્ષક અને દીવાદાંડી આ બે એક સમાન હોય છે. આ દીવાદાંડી છે એ વધીને 6 થી 8 માળની હોય, પણ મહાકાય જે જહાજો હોય ને એને એ રસ્તો બતાવતા હોય છે. હવે દીવાદાંડી છે ને પોતાની જગ્યા ક્યારેય બદલે નહીં. એ થોડીક એક જગ્યા બદલે તો સમુદ્રની અંદર એ મોટા ઉત્પાત મચી જતા હોય છે. અને આ જે જહાજો હોય ને એ સૌથી સલામત ક્યાં હોય છે, જ્યારે એ એના બંદરે બાંધેલા હોય ને ત્યારે. પણ એ જહાજો છે ને એ બંદરે બાંધી રાખવા માટે બનેલા નથી હોતા. એ તોફાની દરિયાની અંદર છે ને એ પ્રવાસ ખેડવા માટે બનેલા હોય છે. એટલે આજે તમે સૌ એ જ જહાજની અંદર એક મોટી સફર ખેડવા જઈ રહ્યા છો. તો એના માટે આપ સૌને શુભકામનાઓ. આજથી 2-3 સદીઓ પહેલાં પાબ્લો પિકાસો નામના એક ચિત્રકાર થઈ ગયા, અને એ ચિત્રકારની એવી જબરજસ્ત ખૂબી હતી કે 2 મિનિટમાં એક ચિત્ર સરસ મજાનું દોરી દે. તો એ એકવાર એક રેસ્ટોરન્ટમાં બેઠા હતા, તો એક લેડી એની ફેન હતી, એને આવ્યા, એને પ્રશંસા કરી કે મને તમારા ચિત્રો બહુ ગમે છે. તો આ પાબ્લો પિકાસોએ એને 2 જ મિનિટમાં એનું એક ડ્રોઈંગ બનાવી અને એને આપી દીધું. અને એને એમ કીધું કે આને કે આવતીકાલે સવારે બજારમાં કે વેચવા જાઉં ને, આ કે $1 મિલિયન પિક્ચર છે. તો લેડીને એમ થયું કે આવું કઈ રીતે હોય, આટલા ચિત્રની આવડી કે ચીટકી છે એમાં ચિત્ર એનું $1 મિલિયન ક્યાંનું એની કિંમત હોય. તો એને આખી રાત નીંદર ન આવી. ને સવારે એ ચિત્ર જ્યારે વેચવા ગયા ને તો ખરેખર એ પિક્ચરની કિંમત $1 મિલિયન હતી. બોલો. પછી એમ કહે છે ને કે લોગ કહેતે હૈ કે મુझे રાતોं રાત કામયાબી મિલ ગઈ. लोग कहते हैं कि मुझे रातों रात कामयाबी मिल गई, पर कोई ये नहीं जानता कि वो रात कितनी लंबी थी. હવે ચોખવટ કરવા મારો પોતાનો બનાવેલો શેર હતો.
આ એક ડાયલોગ હતો, પણ આમ નાખણી ટાઈપની હતી ને, તમને શેર જેવું લાગ્યું. પછી એક માઇકલ એન્જેલો નામના એક સ્થપતિ થઈ ગયા. સ્થપતિ એટલે આર્કિટેક્ટ. એ એવી આબેહૂબ મૂર્તિ બનાવતા. તો કોઈ એને પૂછ્યું કે તમે આટલી સુંદર મૂર્તિ, એકદમ રિયલ, એમ લાગે કે હમણાં બોલી ઉઠશે, આવી કે મૂર્તિ તમે કઈ રીતે બનાવી શકો છો? તો માઇકલ એન્જેલોએ શું જવાબ આપ્યો કે ભાઈ દરેક પથ્થરની અંદર એક મૂર્તિ તો હોય જ છે. હું ખાલી જેલો એક્સ્ટ્રા પથ્થર હોય ને એ હટાવી દઉં છું એટલે મૂર્તિ બહાર આવી જાય છે. એ જ રીતે તમારી અંદર પણ કોઈ ખેલાડી છે, કોઈ ક્રિકેટર છે, કોઈ બિઝનેસમેન છે જ. અમે શું કામ કર્યું છે, એ તમને ઘડવાનું કામ નથી કર્યું, પણ જે થોડોક એક્સ્ટ્રા પથ્થર હતો ને એ હટાવવાની કોશિશ કરી છે. હવે એ તમારી મહેનત અને આવનારો જે સમય છે ને, એ એમ કહેશે કે અમે કેટલા સફળ થયા છીએ. અને છેલ્લે એક વાત તો એટલું કહેવું છે કે આપણે રોજ બોલીએ છીએ ને ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ, તો ગુરુ બ્રહ્મા શું કામ? એમ અહીંયા માતા પિતાને સ્થાન નથી આપ્યું, અહીંયા કોઈ ડૉક્ટરોને સ્થાન આપ્યું નથી. નહીં તો ડૉક્ટર તો ભગવાનનું રૂપ કહેવાય ને, જીવ બચાવે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ કેમ એમ? તો કે એનું કારણ છે કે સંતાન આગળ વધે ને એમાં બે જ વ્યક્તિ રાજી હોય. એક તો એના પિતા. હંમેશા પિતા એમ જ ઈચ્છે કે મારું સંતાન છે મારા કરતાં કમસે કમ 2 ડગલા આગળ ચાલે. અને બીજા શિક્ષક. આજે ડૉક્ટર કોઈ દી એવું ઈચ્છે કે ભાઈ સમાજમાં બધા સ્વસ્થ રહીએ, બધા કસરત કરે, બધા નિરોગી રહીએ, એવું ડૉક્ટર નહીં ઈચ્છે ક્યારેય. નહીંતર એનો ધંધો બંધ થઈ જાય ને. એ જ રીતે વકીલ કોઈ દી એવું નહીં ઈચ્છે કે સમાજમાં શાંતિ રહે, કોઈ દી ડખા જ ન થાય. કેમ કે સમાજમાં ડખા થાય તો જ એનું ઘર હાલે છે ને. જ્યારે એક શિક્ષક કોઈ દી એમ ઈચ્છે નહીં કે ભાઈ તમે નબળા રહી જાઓ. એટલે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ કહેવામાં આવે છે. અને ખરેખર મને એક નવાઈ એ લાગે છે કે આ સ્કૂલમાં જે 1-2 જણા સ્કેટિંગવાળા હતા તો એને ચાન્સ મળ્યો, 1-2 જણા કંઈક સ્વિમર હતા એને ચાન્સ મળ્યો. તો કેટલા એમ ગ્રાસ રૂટ લેવલ ઉપર અને માઇક્રો લેવલ ઉપર કામ થાય છે. હું તો છે ને સાહેબ સ્લો સાયકલિંગમાં ફર્સ્ટ આવ્યો હતો. પછી ખબર પડી કે આ સ્લો સાયકલિંગમાં જે છેલ્લે રહે ને એને પહેલો નંબર આપવામાં આવે છે. રમત ગમત સમજાણી હતી મને કોઈ દી. તો આજના દિવસે તાળી વગાડી દેવા, તાળી. કુરુક્ષેત્રમાં ભગવાન કૃષ્ણએ આખી ભગવદ્ ગીતા સંભળાવી ને, પછી છેલ્લે શું કીધું ખબર છે? એ કે હવે તો એ કે લડવા તૈયાર થાશો કે આને આ ભગવદ્ ગીતા પાછી સંભળાવું? તો કે ના, હવે મરી જાઓ પણ એ નથી સાંભળવું તમારે. તો હવે બહુ કંઈક એવું નથી. તમે જેમ અમને સાંભળો છો કે સહન કરો છો, વોટેવર, અમારે તમને સાંભળવા છે. તમારા પ્રતિભાવ, એમાં તમને જે કંઈ અનુભવ થયા, કંઈ સુધાર કરવા જેવું લાગે એ કહેજો. તમે બહુ સારા છો, તમે બહુ સારું ભણાવ્યું. ભાઈ અમને ખબર છે અમે સારા છીએ, એટલે તો અહીંયા છીએ. તો છતાં આપ સૌનું જે ભાવિ છે એકદમ ઉજ્જવળ બને એના માટેની અંતઃકરણ શુભકામનાઓ પાઠવીએ છીએ. સૌને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.